નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકામાં પૂરગ્રસ્ત ભેટાવાડા ગામમાં આરોગ્ય વિભાગની કામગીરી તેજ। ધોળકા તાલુકાના પૂરગ્રસ્ત ભેટાવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી તથા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાસદની ટીમ ગામની મુલાકાત લઈને વિવિધ કામગીરી હાથ ધરી હતી। ટીમ દ્વારા NCVB-DCP અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે કામગીરી, MLO કામગીરી, પીવાના પાણીનું ક્લોરિનેશન તેમજ ગ્રામજનોને ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પૂરના પાણી ઓસર્યા બાદ કાદવ અને ગંદકીના કારણે ચેપજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ચૂનાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગે ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, માત્ર શુદ્ધ અને ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવા તેમજ તાવ, ઝાડા, ઉલટી કે અન્ય આરોગ્ય સંબંધિત લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।